હું છું દીક્ષિતા પટેલ. સ્પાઇસીસ ઓફ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ સરસ મજાના તાજા લીંબુ મળવાના સ્ટાર્ટ થઈ જતા હોય છે. આ છે મારા ગાર્ડનના લીંબુ. હવે આ લીંબુનું હું બનાવવાની છું આખું વરસ સ્ટોર કરી શકાય તેવી ચટણી. તો તેના માટે મેં અહીં લીંબુના છાલ સાથેના જ આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધેલા છે. અહીં મેં એપ્રોક્સ 1 કિલો જેટલા લીંબુ લીધેલા છે. તો તે પ્રમાણેની આગળની ક્વોન્ટિટી જે એડ કરવાની છે તે હું તે જણાવીશ. તો રાહ શેની, ચલો ઝટપટથી શરૂ કરીએ. સૌપ્રથમ આ લીંબુના ટુકડાને આપણે ક્રશ કરી લેવાના છે છાલ અને ઠળિયાની સાથે જ. આ રીતની હવે ગેસ પર એક કઢાઈ લેવાની છે અને ગેસને હાઈ ફ્લેમ પર રાખવાનો છે. અહીં 1 કિલો લીંબુની સામે 1 કિલો આપણે ગોળ લેવાનો છે. અહીં સમારેલો ગોળ લીધેલો છે જેથી ગોળ સરખી રીતના ઓગળી જાય. ગોળને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું. અહીં ગોળને ત્યાં સુધી શેકાવા દેવાનો છે જ્યાં સુધી તે ફૂલવા લાગે. તમે લોકો જોઈ શકો છો કે ગોળ સારી રીતે ઓગળી પણ ગયો છે અને ફૂલવા પણ લાગ્યો છે, બબલ્સ થવા લાગ્યા છે. તમે ચમચામાં તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે ગેસને મીડિયમ ફ્લેમ પર કરી લેવાનું છે અને આપણે તેનામાં એડ કરીશું 1 મોટી ચમચી મીઠું. તમે અગર નાની ચમચી લેતા હોય તો 2 ચમચી મીઠું નાખશો. હવે આપણે તેનામાં એડ કરવાનું છે અડધી ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર અને અહીં અથાણાનો મસાલો લેવાનો છે 1 મોટા ચમચા જેટલો અને તેને આપણે સારી રીતે ગોળમાં મિક્સ કરી લઈશું. અહીં ગેસ મીડિયમ ફ્લેમ પર છે. મસાલા બધા સારી રીતે ગોળમાં શેકાઈ જાય એટલે હવે આપણે એડ કરીશું આપણી લીંબુની પેસ્ટ. હવે આ પેસ્ટને આપણે સારી રીતે ગોળમાં શેકાવા દેવાની છે જેથી લીંબુમાં રહેલું પાણી કે મોઇશ્ચર બળી જાય. અહીં ગોળને પણ આપણે સારી રીતે ફૂલવા દીધો છે જેથી તેમાં રહેલું મોઇશ્ચર ઉડી જાય અને સાથે સાથે લીંબુમાં પણ જે મોઇશ્ચર છે તેને ઉડવા દેવાનું છે. તેથી જ તેને આપણે મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે શેકવાનું છે. 5-6 મિનિટ પછી તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે તે થોડું થીક થવા લાગ્યું છે. અહીં તમે ઈચ્છો તો અથાણાનો મસાલો છે તે સ્કીપ પણ કરી શકો છો, પણ અથાણાનો મસાલો નાખવાથી લીંબુના અથાણા જેવો ટેસ્ટ આવે છે આ ચટણીમાં. ચટણીની કન્સિસ્ટન્સી ઘાટી થવા લાગે એટલે આ સ્ટેજ પર તમારે એક વખત ચાખી લેવું. અગર તમને મીઠું અથવા તો ગળપણ એટલે કે ગોળ ઓછો જણાય તો તમે તમારી રીતના એડ કરી શકો છો જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય અને ઓગળવા લાગે. લગભગ 10 મિનિટ પછી મેં ગેસની ફ્લેમને ઓફ કરી અને આ રીતે ઠંડી થવા દીધી છે. 30 થી 40 મિનિટ પછી ઢાંકણ ખોલી ચટણી ગરમ છે કે નહીં તે ચેક કરી લેવી. ઠંડી થઈ ગઈ હોય તો તેને આપણે એક કાચના બાઉલમાં નીકાળી લેવી. આ ચટણીમાં મોઇશ્ચર કન્ટેન્ટ 0% હોવાથી તમે આ ચટણી આખું વરસ પણ ખાઈ શકો છો. તો તૈયાર છે સ્વાદમાં ખાટી મીઠી અને ટેસ્ટમાં એકદમ લીંબુના અથાણા જેવી ટેસ્ટી ચટાકેદાર ચટણી, જેને તમે રોટલી, ભાખરી જેની પણ સાથે ખાવું હોય તમે ખાઈ શકો છો. તો તૈયાર છે સ્પેશિયલી ડાયાબિટીસના દર્દીઓ માટે ચટાકેદાર શુગર ફ્રી લીંબુની ચટણી. તો કેવી લાગી મારી આજની આ રેસીપી તે મને મારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. હવે હું અહીં 1 કલાક પછીની તમને કન્સિસ્ટન્સી બતાવવાની છું. મેં જ્યારે ગેસની ફ્લેમ ઓફ કરી હતી ત્યારે લિક્વિડ કન્સિસ્ટન્સીમાં હતી અને 1 કલાક પછી તમે જોઈ શકો છો કે ટેક્સચર એકદમ જેલી જેવો થઈ ગયેલો છે. તો આજે જ બનાવો આ લીંબુની ચટણી અને કેવી બની છે તે મને જરૂરથી જણાવો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.